મને એમ છે કે આવો વિવાળો ઈ છે એમાં રામદેવ પીર ને હરભુજી બે બેઠા હે વિવાની વાત આલી એટલે રામદેવ પીર હરભુજીને કહે છે તારે પરણવું છે પણ મારો હોશિયાર બહુ ઈ કે પરણવું છે પણ તમે પરણાવો તો આ બ્રાહ્મણ પરણાવે એમ નહીં આના હોશિયાર કહેવાય શું કહેવાય તમે પરણાવો ને તો પરણવું છે અને સ્વર્ગમાં હગાયું કરી દો ને તો પરણવું છે હોશિયાર કહેવાય વિવાળો જઈ છે તે દી અને રામદેવજી બોલે છે હે આજ રામ દે પરણાવે તમે પરણો બાટી હરજી પરણો બાટી હારજી કળિયુગમાં કુંવારા રહેવા દ્યો આ મંદીમાં કુંવારા રહેવા દ્યો પણ રામદે પરણાવે બાબા રામદે પરણાવે તમે પરણો બાટી હરજી પરણો બાટી હારજી મને એમ છે કે તેથી લગ્ન ગાળો હોય છે આજે લગ્ન ગાળો મારી કાયાની કરતર ઉતારવા કીર્તાર્થે કરુણા કરી તું પ્રગટો મારા પિંડની માય પ્રણવ રૂપે શ્રી હરિ મારા દલડાના દાવા નળ તારા પ્રેમથી જાતા ઠરી મારા હૈયામાં હેલી ઉભરાયા કેવી તે કૃપા કરી મારી મનલાની તાણા વાણ સહજમાં દૂર કરી ભાણ ઉઈગો ભલાયું ભાડી અંતરમાં આતડી ઠરી ગુરુ શાંતિ રામે શાન 84માં કરી મણી રામે પકડી મરમરી વાત સત્સંગી લેજો ધ્યાન ધરી આ કાયા અસંખ્ય યુગથી અલખને ગોતતી ફરે છેલ્લા લગ્ન એ ભગવાન કરાવી દે રામદેવ પીર જે હોય તો કરાવી દે આ કાયાના લગ્ન એના ધણી હારે કરાવી દે અને કોઈ લખે છે હે ધણી રે મેં તો ધાયરો છે ન કળંગી રાય ધણી મેં તો કે ભાઈ કોનો ધણી મળ્યો તાકે કાયાને એનો ધણી મળી ગયો કોનો હવે કાયાને બીજા કોઈના ફોટા બાંધવા પણ નહીં કોઈ મૂર્તિયા પાસે જવાની જરૂર નહીં કોઈ મૂર્તિયાનું ધ્યાન ધરવા પણ નહીં ધણી ધારી લીધો કેવો ધણી કેવો ધણી આદિનો છે નાતો રે નવો નથી નાથજી આજ રામદે પરણાવે પરણો ભાટી હરજી પરણો ભાટી હરજી આ કળિયુગમાં કુંવારા રહેવા દ્યો
કડલી માગે લુગઈ આવે તો પીરજી કડલી માગે કડલી હું ક્યાંથી લઈ આવું મારા બાપજી કડલી હું ક્યાંથી લઈ આવું મારા બાપજી કડલી માગે તો હરજી કડલી લઈ આવું કડલી માગે તો હરજી કડલી લઈ આવું હે કારો મણિયારો થઈને આવું મારા હરજી કારો મણિયારો થઈને આવું મારા હરજી આજ રામ દે પરણાવે આજ તને રામ દે પરણાવે પરણો ભાટી હરદી પરણો ભાટી હરદી મને એમ છે કે તેથી લગ્ન ગાળો હોય છે જેથી રામદેવ અને હરજી ભાટી બે ભેરા થયા તેથી લગ્ન ગાળો હોય છે અને આવા ક્યાંક લગ્ન થતા હે માં રામદેવ પીરે હરજી ભાટીને એમ કીધું હું હરેશને કહું એમ તારે પરણવું જ પણ હરેશ આ ફાર્મ હાઉસમાં બીજાને પરણાવી એ કે આમાં કોઈ ફાયદું નથી મારે પરણવું નથી એમ હરજી ભાટીને એમ થઈ ગયું મારે પરણવું નથી સવારામ બાપાએ લગ્નની વાત કરી પરણે શબ્દ સુરતા નાર મરજીવા હોય વિવા માણે લગ્ન ગાળામાં સંતો હૈખણા નથી રહ્યા આ લગ્ન ગાળો જોઈ લે આ પૈણે ને પણ ઈ નહીં પણ આ કાયા અને એનો ધણી કીર્તાર ઈ બેના લગ્ન કો કરાવી દે તો શબ્દ સુરતા કરતાય લગ્ન મોટા એ રામદેવ પીર પૈણાવે હરજી ભાટીને અને બળદેવ બાપાને ખબર પડી ગઈ અને આ લગ્ન બાયુને ભાઈઓને બધાને કરવા પડે કારણ કે બાયુનો ભાઈઓનો આ દેહ નોખા છે પણ શરીર બધાયની બાઈ આ પડો શરીર બધાયની સ્ત્રી છે આ પડો કાયા કહેવાય શું કહેવાય અને આ શ્વાસાને શું કહેવાય સાહેબો કહેવાય શું કહેવાય આ લગ્ન બાયુને ભાઈઓને બધાને કરવા પડે આ પડો આ લગ્નમાં બાઈને તૈયાર થવું પડે ઉમાં તૈયાર થાય ને એટલું તૈયાર થવું પડે અને મંગલે વર્તાય હો આ પાડો ને આ પેલા પેલા મંગલિયા વર્તાય રે પેલા પેલા પેલે મંગલ દેહ દૈસા મટી જાય રે પેલે મંગલ મંગલ દેહ દૈસા મટી જાય રે પેલે મંગલ ઘટડામાં અલખ ધણી ઓળખાય રે ઘટડામાં એનું નામ મંગલિયા વરતાણા રે એનું નામ આવી રીતે પેલા મંગળ પૂરા થાય રે આવી રીતે ઈ કાયાનું હું પણ વયું જાય ધણી ધારે એટલે હુંનો પાવર વયો જાય આ પાડો હુંનો પાવર વહી જાય પાવર વિનાની કાયા થઈ જાય હું કરું છું ઈ અજ્ઞાનતા વહી જાય ખબર જ પડી જાય ઓહ જગતનો કરતા પુરુષ મારો ધણી છે હું ખોટી ઉપાધિ કરું છું પણ ચાર પોર લેવા દેવામાં ખોવે ચાર પોર રતી હુઈ આપણે એકે પોરે એના ધણીના ધ્યાનમાં ન બેહે
ઈ બાયડી કુશળ ક્યાંથી હોય? આ પાડો ની 4 પોર લેવા દેવામાં ખોવે, 4 પોર રહી હુઈ, એકે પોરે એનો ધણી આવે તો એમાં ધ્યાન ન દે. આ પાડો ને ઈ કાયા કુશળ ક્યાંથી હોય? અને આ લગ્ન થઈ જાય ને તો મંગળ મંડે વર્તાવા, એને મંગળ વર્તાણા કહેવાય. પેલું મંગળ આ પૂરું થાય તા તો બીજા બીજા મંગલિયા વર્તાણા રે, બીજા બીજા બીજે મંગલ શબ્દોના શણગાર સજાઈ રે, બીજા મંગલ પહેરી લેજો શબ્દો તણા શણગાર રે, પહેરી લેજો. એના પછી વિચારો મટી જાય રે, એના બધાય એ પહેરી લેજો શબ્દ તણા શણગારો રે, પહેરી લેજો. એના બધાય વિચારો મટી જાય રે, એના બધાય અખંડ ધણીની ધૂનું એને સંભળાઈ રે, અખંડ ધણીની એનું નામ મંગળિયા વરદાણા રે, એનું નામ. આવી રીતે બીજા મંગળ પૂરા થાય રે, આવી રીતે ઘટડામાં પ્રગટ ધણી ઓળખાઈ રે, ઘટડામાં ધણીને ધાયરો છે ન કળંગીરાઈ રે, અવરત કોઈનો અવરત કોઈનો આવે નહીં એત બાર ધણીને. આ એક શરીરમાં 4 શરીર, આ એકના લગ્ન કરી લે ને તો ફીણ વરી જાય. આમાં એના બાપનો પાવર ભાંગે, કૈનાના બાપનો, કૈનાનો પાવર ન ભાંગે. પછી બીજા લગ્ન કરે તો કૈનાનો પાવર ભાંગે. ઈ કાયા ધણીવારી થઈ ગઈ. અને આ ધણી કેવો? કાયા જેદી કીડી હતી તેદી ધણી હતો. ઈ કાયાએ 84ના કેટલાય શરીર ધારણ કર્યા તોય ધણી હતો. પણ એકે કાયામાં ધણીને પૈણી હગાઈ એવી વ્યવસ્થા નહોતી. મનુષ્ય દેહ મળ્યો. આજ ફેરે આ કાયાને કદાચ ધણી મળવું હોય તો મળે મનુષ્ય જન્મમાં. જો મનુષ્ય જન્મ ગયો તો પાછા 84 માથે આવી પડે. યાદીનો છે નાતો રે, નવો નથી નાથજી. આદીનો નાતો રે, નવો નહીં નાથજી. ફૂટલી અમારો ખોટા કરે છે ખેલા, ફૂટલી અમારો આજે રામદેવ પીરને હું ઉરાતન ચડ્યું. હરજી પાટીને કે તારે લગ્ન કરવા છે? તાકે તમે લગ્ન કરાવો તો પૈણ્યું. બ્રાહ્મણ લગ્ન કરાવે એમાં ફાયદા નથી. તમે પૈણ્યા તો એ હરીને શરણે ભાટી હરજી બોયલા. હરીને શરણે ભાટી હરજી બોયલા. શ્વાસાની હગાયું કરી દ્યો મારા બાપજી, શ્વાસામાં હગાયું
તો કે અટાણે કેમ શ્વાસ વાલો લાગતો નથી? તા કે હગો નથી થયો એટલે વાલો નથી લાગતો. ગુરુ હક પણ કરાવી દે. સુનમાં સાસરિયું મારું, મૈયરિયું લાગે મને ખારું, મારા પિયુનો સત્સંગ ઊંડો, મને મૈયરિયો લાગે ભૂંડો. હગાઈ થઈ જાય ને ફાટ દઈને ખબર પડી જાય કે ઓહ આ તો સૂન મંડળનો સાહેબો હે. આહા. અને પછી મંડી જાય એ સાહેબા મારા સૂન મંડળમાં આવો, સતની શરણાયું વગડાવો, સદગુરુ સાહેબા. હવે માયામાં મનડું નથી લાગતું. સાહેબા મારા સૂન મંડળમાં આવો, ધડકનના ઢોલરે વગડાવો, સદગુરુ સાહેબા. હવે માયામાં મનડું નથી લાગતું. મારા ગગન મંડળમાં કોક ગાજતું, મારા ગગન મંડળ. પછી કાયા જાગ્રત થઈ જાય. પછી પોતાના આત્મરૂપી ધણીને કાયા રાધા બની જાય ને આત્મ થઈ જાય કાન. એને રાધેશ્યામ કહેવાય. શું કહેવાય? એને રાધેશ્યામ કહેવાય. શું કહેવાય? કાયા રાધા બની આત્મ પ્રગટો કાન. એમાં ભૂલાઈ ગયું દેહનું ભાન, દાસી કહેવાય ગયો દાપડો. ત્યાંથી રંગ જીવનનો જામે, અહંકાર વયો જાય, પાવર બધો વયો જાય. પછી કાયાને કોઈનું ધ્યાન ન ધરવું પડે. કાયાને કોઈનું ધ્યાન ન ધરવું પડે. અખંડ ધણી મળી ગયો. ઈ સાંભળિયાના સંદેશા એમ સુરતામાં ધીલતા, સાંભળિયાના સંદેશા સુરતામાં ધીલતા. હવે જોયું નજરો નજર પ્રમાણ રે, હવે જોયું, હવે જોયું નજરો નજર પ્રમાણ રે, હવે જોયું. ધણીને ધાયરો છે ન કળંગી રાઈ રે, અવરત કોઈનો આવે નહીં એતબાર ધણીને. આવા ચાર શરીર. પેલું શરીરના લગ્ન થાય એટલે સંસારી બન્યા. બીજું શરીર શબ્દ સુરતાનું. ત્રીજું શરીર આ શરીર આપણી બોડી અને આ શ્વાસો હાલી રહ્યો એ અલગ ધણી. એમાં ધ્યાન પડી જાય ઈ કાયા સંપૂર્ણ વિકાસ વાળી થઈ જાય. તઈ એને ભક્ત કહેવાય. અને એ રામદેપીર ને હરભુજીની જે લીલાયું થઈ, આ જગત હજી ગાયા રાખે. એ હરીને શરણે ભાટી હરજી બોલા, સ્વર્ગમાં હગાયું કરી દ્યો મારા બાપજી, સ્વર્ગમાં હગાયું કરી દ્યો મારા બાપજી. રામદે પરણાવે, રામદે પરણાવે, પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી. તાકે તો પ્રથમ તાકે પ્રથમ આ હગાઈ કરીને પછી બીજી હગાઈ કરીને તો તને નળે નહીં. આ હગાઈ કરીને પછી બીજી હગાઈ કરીને તો તને નળે નહીં. આ હગાઈ પેલા કરી લે. ત્યાં તો ઊનું કરતી ગોરખ આવે છે. એવી હું રે હરણી ને પીયું
હું થઈ ગઈ હરણી ને પીયું થયો પારાધી મારે મહાને વચન ના બાણ એના બાણ રે લાગે ને કલેજા વિધાઈ જાય નિરખાય में નામના નિશાન એવા કોઈ રે મિલાવો મને જોગીડો ઈ જોગી મારી કાયાનો કિરકાર એ જોગી જો મળી જાય તો યા બાજીજી નહીં તરવયા જાશે પ્રાણ હજી કોઈ રે મિલાવો મને જોગીડો જૂનો જોગેશ્વર તમારા શરીરમાં જૂનો એક જોગી રહ્યો ઈ જો જોગી મળે ને તો કાયા જોગણ બની જાય શું બની જાય રેડી આ પાડો ને વાહ જમાવટ વાહ આ લગ્ન નો થયા ને ઓલા 7-8 વાર કરી નાખો તોય મેળ પડે નહીં ઓલા લગ્ન ની તો ઠીક ઈ બરોબર છે પણ ભવસાગર તરવાનું માનતા હો ગવા કે લગ્ન થઈ જાય એટલે બેડો પાર થઈ ગયો તો આ ડોહીઓને પૂછી જોવાય એ મીરા કે એવા વરને ના વરીએ જો તો ખરા પ્યાલા ફાટી ગયેલા કહેવાય હું એ જન્મે ને મરી જાય પણ હું તો વરી મારા ગિરધરલાલ ને મારો ધણી અખંડ એ મારો ચૂડલો અખંડ થઈ જાય અને આમાં તો હારું રાંડી રાંડ થવાની બીક કાયમ અટાણે લગ્ન આલે આમાં તો કઈ રંડાય રાજી રંડાતા વાર હું હે આમાં તો રાજી રંડાય અને મીરાબાઈ કેસ મને ધણી મળ્યો ને હવે મારે રંડાવાનો ભય ગયો એટલે કે તને આવો ધણી કોને દીધો તા રોહિદાસ તમારે ઓળખાયો પછી પોતાના ધણી જોગીડાને કહે છે મત જા મત જા મત જા મારા જોગી તેરે પાયે પડું મત જા તમારે મીરાબાઈને પોતાના અખંડ ધણીની ઓળખાણ કરાવી મીરાનું ધ્યાન સંપૂર્ણપણે એના અલગ ધણીમાં લાગી ગયું
અને હવે એને એમ કહે છે કે અહીંથી મને મૂકીને જાતો નહીં. જો મને અહીં મૂકીને ગયો તો મારા જીવની દશા શું થાય? આસાનિયા વાસા બાબા થાય પાસા, આસાનિયા વાસા ડોહી થાય પાસા. આ જીવની દશા શું થાય? તું લઈને જાજે, મને અહીંયા રાખીને ન જાતો. ઈ જોગી જો એમાં ધ્યાન પડી જાય તો લઈને જાય એવો હે. મત જા મત જા મત જા મારા જોગી, તેરે પાયે પડું મત જા. અગર ચંદનની ચિતા બનાવું, આ પ્રેમ પંથ કે ખેલ હે ન્યારે પ્રેમ. આ પ્રેમ પંથ કે ખેલ હે ન્યારે પ્રેમ. લક્ષણા ભક્તિ આ પ્રણવ જેના પિંડમાં પ્રગટ થયો, આ પ્રેમની અગ્નિ જેના પિંડમાં લાગી ગઈ, ઈ કાયાનું કલ્યાણ થઈ ગયું. ઈ કાયાનું અજર અમર થઈ ગઈ. ઈ કાયા પાછું દિવ્ય લગ્ન થઈ ગયા. ઈ કાયાના ઈ કાયા અજર અમર થઈ ગઈ. જોગીડો એમ કહે કે મારે આંખ પગ કઈ નથી, તને ભેરી કેમ લઈ જાઉં? तक जल जल कर भई में भस्म तेरी, जल जल कर भई में भस्म तेरी. तू ही अंगे लगा जोगी, तू ही अंगे लगा जा मारा जोगी, पहाए पड़ू मत जा. આ ગુરુના વચનની અગ્નિ એની મને લાગી છે અગ્નિ પ્રગટી હાડો હાડે.
અણસમજુ અજ્ઞાની મને ગાંડી ગણીને કાઢે, એવી પ્યાલી પીધી મેં તો સદગુરુને આથે. પિતા મારે પ્રીત બંધાઈ ગઈ, પ્રણવ પિયાની સંગાથે. આ અગ્નિ છેલ્લે મીરા એટલે બાઈ મીરા ગયા રાખે ગિરધર ના ગુણ. બીજા કોઈના ગુણ ન ગાય, એક અલખના જ ગુણ ગાય. કોઈ વ્યક્તિ એમ કે અમારા ગુણ ગાવ, તમારા ન ગવાય, અલખના ગવાય. અવળી ભાગવત દેહાડે એટલું ખર્ચ કરે, પણ ગુણ તો ભગવાન ના જ ગવાય. આપણે ભજનો સાંભળીએ, આપણે ભજનો ગાઈએ, રામદેવપીરના ભજન સાંભળીએ. તને રામદેવ પરણાવે પરણો ભાટી હરજી. હરજી ભાટી કીએ સ્વર્ગમાં સગાયું કરી દ્યો, પણ સદગુરુ વિના સ્વર્ગ કોને કેવું એ પણ ખબર નથી, નરક કોને કેવું એ પણ ખબર નથી. આ શ્વાસને સ્વર્ગ કહેવાય, આ શરીરને નરક કહેવાય. શરીરમાં જ્યાં સુધી ધ્યાન છે ત્યાં સુધી નરકનો જીવ કહેવાય. એ શરીરમાંથી ધ્યાન હટી જાય તો એને સ્વર્ગનું સુખ મળે. શરીરમાં આ જળ જાન દેહ તેરી ક્ષણ ભંગુર દુઃખકારી. આ શરીરમાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી જીવ નરકમાં છે. એમાંથી જો ગુરુની કૃપા થાય અને સ્વર્ગમાં ધ્યાન પડી જાય, એવા પછી ભજન ગાય લેજે ઊંચાણમાં લઈ જરાક. અમર પ્યાલો રે મારા ગુરુજી જે પાયો, એ મેં મસ્તાના ફરું દીવાના. આ અમરા પરની આશા રાખો તો મેલી દેજો દેહના અભિમાના.
પછી જીવનું આવન જાવન બંધ. અબ ન આવું, અબ ન જાવું, અબ ન આવું અને અબ ન જાવું, અબ ન ધરું કોઈના ધ્યાન. કહે રવિ રામ ગુરુ ભાણના પ્રતાપે મને મળી ગયા એ લખના પરવાના. અબ ન આવું ને મેં અબ ન જાવું, અબ ન ધરું ને કહે રવિ રામ ગુરુ ભાણને પ્રતાપે મને લખના મળી ગયા પરવાના. અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, મેં મસ્તાના ભરું દીવાના. અમરા પરની આશા કરો તો મેલી દેજો દેહના અભિમાન, મેલી દેજો દેહના અભિમાન. સદગુરુદેવની